જામનગરમાં ગઈકાલે ગુરુવારે દશેરા પર્વ નિમિત્તે પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાવણ દહનના આ કાર્યક્રમ પૂર્વે સિંધી સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરના નાનકપુરીથી શરૂ કરીને છેક પ્રદર્શન ગ્રાઉન્ડ સુધીના રાવણ દહનના સ્થળ સુધી ભવ્ય અને પરંપરાગત રામસવારી યોજવામાં આવી હતી। આ રામસવારી શહેરના મુખ્ય માર્ગો પર પરંપરાગત રૂટ પર ઘૂમી હતી, જેમાં હનુમાનજી સહિતના રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં કલાકારોએ આકર્ષણ જગાવ્યું હતું। પ્રદર્શન મેદાન ખાતે રાવણ દહનના આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ ગગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી અને શહેર બીજેપી અધ્યક્ષ બીનાબેન કોઠારી તેમજ આયોજક સિંધી સમાજના ચેરમેન અને રાજ્યના પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર તથા સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી અને સેક્રેટરી કિશોરકુમાર સંતાણી વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રાવણ દહનના આ કાર્યક્રમમાં પરંપરાગત રીતે તીર ચલાવીને રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું દહન કરવામાં આવ્યું હતું। જો કે કુંભકર્ણના પુતળા દહનમાં થોડો વિલંબ થયો હતો। આ તકે ઉપસ્થિત રહેલા સાંસદ પૂનમબેન માડમે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। માતા પિતા બનવું દરેક દંપતીનું સ્વપ્ન હોય છે, પણ જો આ માર્ગમાં અડચણ આવે તો મન તૂટે છે, આશા દૂધળી લાગે છે। સમર્થ આઈવીએફ લાવ્યું છે લાલપુરમાં ફ્રી નિસંતાન દંપતીઓ માટે વંધ્યત્વ નિવારણ માર્ગદર્શન કેમ્પ। અહીં મળશે આઈવીએફ નિષ્ણાત ડોક્ટર ગાયત્રી ઠાકરની સલાહ, આધુનિક તપાસ અને સાચી દિશામાં માર્ગદર્શન। આ કેમ્પમાં આપને ડાયગ્નોસિસ, સોનોગ્રાફી, સિમેન એક્ઝામિનેશન તેમજ કાઉન્સેલિંગ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે, તેથી માતા પિતા બનવાનું સપનું ફરીથી સાકાર થઈ શકે। કેમ્પ તારીખ 4 ઓક્ટોબર 2025 શનિવારના રોજ, સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી। કેમ્પ સ્થળ ડોક્ટર રવિ વાછાણીની હોસ્પિટલ, સોસાયટી મેઇન રોડ, વિકાસ કોલોનીની પાછળ, આંગણવાડી ઓફિસની બાજુમાં, લાલપુર। અગાઉથી અપોઇન્ટમેન્ટ બુક કરો। મોબાઈલ 96 019 70539। સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર મોબાઈલ 7740 47404। આ અવસર ચૂકી ના જશો। તમારા પરિવારના સપના તરફનું પહેલું પગથિયું સમર્થ આઈવીએફ સાથે। સમર્થ આઈવીએફ, બ્રાઇટ ફ્યુચર ટુગેધર। દર વર્ષની જેમ વિજયાદશમીના પાવન પર્વે જામનગર ખાતે સમગ્ર સિંધી સમાજ દ્વારા એક રાવણ દહન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે આખા શહેરમાં આખું રામ સવારીનું પણ અલગ અલગ આખા રામાયણના પાત્રો ના માધ્યમથી એક સવારીનું પણ આયોજન કરવામાં આવે છે। તે બદલ હું સમગ્ર સિંધી સમાજને, સમાજના પ્રમુખ શ્રી ગંગવાણી કાકા, આગેવાન એવા વડીલ શ્રી પરમાનંદ કાકા, આ બધાની આગેવાની અને માર્ગદર્શનમાં આ આખા કાર્યક્રમનું આયોજન થતું હોય। સમગ્ર સિંધી સમાજને આપણી આજે આખી સાંસ્કૃતિક ધરોહર છે, આપણી આખો જે ધાર્મિક ઇતિહાસ છે એની ક્યાંક ઝલક આખા શહેરને પ્રાપ્ત થાય, ભાવિ પેઢી પણ આપણા આ ઇતિહાસ સાથે જોડાય એ પ્રકારની આખી જે વ્યવસ્થા કરે છે। તમે જોઈ શકો છો અહીં જેટલા આગેવાનો, વડીલો છે એટલા જ બાળકો પણ એટલી જ સંખ્યામાં અહીંયા આ રાવણ દહનનો કાર્યક્રમ જોવા પરિવાર સાથે બધા નાગરિકો મોટી સંખ્યામાં આવતા હોય છે। એ સાથે સાથે ક્યાંક અસત્ય ઉપર સત્યની જીત અને સાથે સાથે અધર્મ ઉપર ધર્મની જીત નું પણ એક મજબૂત મેસેજ આજનો દિવસ જ્યારે આપતો હોય ત્યારે જે યુવા પેઢી છે, વિશેષ કરીને આપણા જે બાળકો છે, એ આપણી આખી આ સનાતનની પરંપરાથી પરિચિત થાય। જ્યાં જ્યાં આજના સમયનું અસત્ય જોવે ત્યાં એની અંદરના ક્યાંક રામને જીવિત રાખી અને એ અસત્ય સામે મજબૂતીથી લડે અને મા ભારતીની સેવામાં એક જવાબદાર નાગરિક તરીકે પોતાનું દાયિત્વ પણ ભવિષ્યમાં નિભાવે, એ પ્રકારનો એક સુંદર મેસેજ, આ સુંદર આયોજન કરવામાં આવે છે।